નમસ્કાર આઉટસોર્સ કોન્ટ્રાક્ટ કર્મચારી મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો સુપ્રીમ કોર્ટ દ્વારા ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો છે, જેમાં કોન્ટ્રાક્ટ કર્મચારીઓને પણ કાયમી સરકારી કર્મચારી જેટલો પગાર મળશે તેવો ઐતિહાસિક ચુકાદો ગતરોજ સુપ્રીમ કોર્ટમાં આ રાજ્ય સરકારના આ વિભાગના કોન્ટ્રાક્ટ કર્મચારીઓએ કરેલી અપીલ અને પીઆઈએલના તરફેણમાં આપ્યો છે. હવેથી સરકારનો મોટો નિર્ણય છે, કારણ કે આઉટસોર્સ કર્મચારીઓના પગારમાં સરકાર દ્વારા વધારો કરવામાં આવ્યો છે ને આ રાજ્ય સરકાર દ્વારા જે કોન્ટ્રાક્ટ કર્મચારી આઉટસોર્સ કર્મચારીઓ છે તેમને પણ સરકારી કર્મચારી જેટલો પગાર ચૂકવવાને લઈ અને સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ જે છે તે મહત્વનો ચુકાદો લેવાયો છે, મહત્વનો નિર્ણય લેવાયો છે. જાણીશું આજના વિડીયોમાં વિગતવાર કે આઉટસોર્સ કોન્ટ્રાક્ટ કર્મચારીઓના પગાર વધારાને લઈ અને કઈ રાજ્ય સરકાર દ્વારા સુપ્રીમના ચુકાદા બાદ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે તેને લઈ અને આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું. તો વિડીયોના અંત સુધી આ બન્યા રહો. જો ચેનલમાં આપ નવા સબસ્ક્રાઈબર હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં. તો કોન્ટ્રાક્ટ કર્મચારીઓની બલ્લે, કારણ કે કોન્ટ્રાક્ટ કર્મચારીઓને પણ હવે સરકારી કર્મચારીઓ જેટલો જ પગાર આ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે. રાજ્ય સરકારનો કોન્ટ્રાક્ટ કર્મચારીઓની તરફેણમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આઉટસોર્સ કર્મચારીઓના પગાર વધારાની વાત કરીએ તો આઉટસોર્સ કરાયેલા કોન્ટ્રાક્ટ કર્મચારીઓને સમાન કામ માટે સમાન પગાર આપવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે. સૈનિક કલ્યાણ મંત્રી ગણેશ જાનીના જણાવ્યા અનુસાર પ્રથમ તબક્કામાં લગભગ 5,500 કોન્ટ્રાક્ટ કર્મચારીઓને આ લાભ આપવામાં આવશે. લાંબા સમયથી નિયમિતીકરણ એટલે કે કાયમીકરણ અને સમાન કામ માટે સમાન પગારની માંગ કરી રહેલા આ કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સ કર્મચારીઓને હવે રાહત મળી છે. આ કર્મચારીઓ લાંબા સમયથી સરકાર સમક્ષ પોતાની માંગણીઓ મૂકી રહ્યા હતા. તેમની માંગણીઓ સ્વીકારતા વાત કરીશું ઉત્તરાખંડ રાજ્ય સરકારની. તો ઉત્તરાખંડ રાજ્ય સરકારની પુષ્કરસિંહ ધામી સરકારે સમાન કામ માટે સમાન કામ આપવાનો આદેશ જારી કર્યો છે. આ પછી તમામ જે કહી શકાય બધા કર્મચારીઓ તબક્કાવાર સમાન કામ માટે સમાન પગાર આપવામાં આવશે તેવી ઉત્તરાખંડ રાજ્ય સરકાર દ્વારા જે છે તે જાહેરાત કરાઈ છે. ગતરોજ ઉત્તરાખંડ રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2024માં સુપ્રીમ કોર્ટના જે ચુકાદો હતો જેમાં 5 વર્ષ કે તેથી વધુ સમયથી કોઈ એક જગ્યા પર કોઈ કર્મચારી કાયમી કર્મચારી જેવા કામ કરતો હોય તો તેને લાભથી વંચિત ના રાખી શકાય. એટલે કે 5 વર્ષ કે તેથી વધુ સમયથી આઉટસોર્સ કોન્ટ્રાક્ટ કર્મચારીઓ કે જેઓ નિયમિત નોકરી કરતા હોય અને કાયમી કર્મચારી જેવા તમામ જે ફરજો નિભાવતા હોય તેમને કાયમી કરવાને લઈ અને સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો, જેના અનુસંધાનમાં ઉત્તરાખંડ સરકારે આ સમાન કામ સમાન વેતન માટેનો આ નિર્ણય લીધો છે. કર્મચારીઓને સમાન કામ માટે સમાન વેતન મળશે. તો ઉત્તરાખંડના કર્મચારીઓ ઘણા લાંબા સમયથી સમાન કામ માટે સમાન પગાર, નિયમિતીકરણ અને અન્ય માંગણીઓ માટે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ મામલો 2018થી ચાલી રહ્યો છે, જ્યારે નૈનીતાલ હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો, જેમાં સરકારને તમામ પ્રાયોજિત ઉપનલ કર્મચારીઓને નિયમિત કરવાનો નિર્દેશ આપ્યો હતો. નૈનીતાલ હાઈકોર્ટે રાજ્ય સરકારને ચેતવણી આપી હતી કે જો આદેશોનું પાલન નહીં કરવામાં આવે તો સરકાર સામે અવમાનની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. ત્યારબાદ સરકારે સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરી હતી, જેને પણ સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી. જો કે આ પછી પણ સરકારે નિયમિતીકરણ પ્રક્રિયા શરૂ કરી ન હતી. ઉત્તરાખંડમાં હાલમાં 22,000થી વધુ આઉટસોર્સ કોન્ટ્રાક્ટ કર્મચારી ઉપનલ કર્મચારીઓ કાર્યરત છે, જેમાંથી 8,000થી વધુ 10 વર્ષથી વધુ સમયથી કાર્યરત છે અને તેમને નિયમિતીકરણના દાયરામાં સમાવી શકાય છે. સરકારે આ કર્મચારીઓને સમાન કામ માટે સમાન પગાર આપવાનો નિર્ણય લીધો છે. સુપ્રીમ કોર્ટે આપ્યો મહત્વપૂર્ણ ચુકાદો. તો માનનીય સુપ્રીમ કોર્ટે આ મામલે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે સમાન કામ માટે સમાન વેતન એ દરેક કર્મચારીનો મૂળભૂત અધિકાર છે. બંધારણના અનુચ્છેદ 14, 16 અને 39D આ અધિકારની ખાતરી આપે છે. તેથી કરાર અને કામચલાઉ કર્મચારીઓને કાયમી કર્મચારીઓ કરતાં ઓછો પગાર આપવો એ સ્પષ્ટ અન્યાય છે. કોર્ટના આદેશ અને કર્મચારીઓની માંગણીઓના પ્રકાશમાં સરકારે મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આ આઉટસોર્સ કર્મચારીઓને કાયમી કર્મચારીઓ જેટલા જ પગાર અને તમામ લાભો આપવાનો નિર્ણય લીધો છે. આ કર્મચારીઓને સરકારી કર્મચારીઓ જેટલો જ પગાર મળશે. તો આઉટસોર્સ કર્મચારીઓને હવે સમાન કામ માટે સમાન પગાર ચૂકવવામાં આવશે. ગતરોજ મળેલી મુખ્યમંત્રી શ્રી પુષ્કરસિંહ ધામીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે પ્રથમ તબક્કામાં આ લાભ 12 વર્ષ કે તેથી વધુ સેવા ધરાવતા કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સ ઉપનલ કર્મચારીઓને આપવામાં આવશે. આશરે 5,500 કર્મચારીઓ આ લાભ માટે પાત્ર રહેશે. લશ્કરી કલ્યાણ સચિવ દીપેન્દ્ર ચૌધરી દ્વારા એક આદેશ જારી કરવામાં આવ્યો હતો. આ પછી કર્મચારીઓએ તેમના આંદોલનને સ્થગિત કરી દીધા છે અને તેમની નોકરી પર પાછા ફર્યા છે. આ સરકારના નિર્ણયથી 22,000થી વધુ આઉટસોર્સ કર્મચારીઓને સીધો લાભ મળશે. સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે, પરંતુ ભવિષ્યમાં અન્ય તમામ આઉટસોર્સ કર્મચારીઓ પણ કાયમીકરણના પાત્ર થશે.
હાલમાં ફક્ત 5,500 કર્મચારીઓ જ આ લાભ મળવાપાત્ર રહેશે, પરંતુ તે તબક્કાવાર રીતે બધા કર્મચારીઓને આપવામાં આવશે. જો કે સરકારે આ પ્રક્રિયા માટે કેટલો સમય અને કેટલા વર્ષ ચાલશે તે નક્કી કર્યું નથી, પરંતુ સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ ઉત્તરાખંડ સરકાર દ્વારા કોન્ટ્રાક્ટ કર્મચારીઓને સરકારી કર્મચારી તરીકે જાહેર કરી નિયમિત કરી અને પગાર જે છે તે સમાન કામ માટે સમાન વેતન આપવાની જાહેરાત કરી છે. જય હિન્દ. અસ્તુ.